નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની પતંગ રસિકો માટે સૌથી મોટી આગાહી। નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। તો જૂના રાશન કાર્ડ હવે થશે બંધ, પાન કાર્ડ આધાર કાર્ડ ધારકોને લાગશે હવે દંડ, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો। જનધન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરોને મળશે મોટી રાહત, ગરીબોને ઘર બનાવવા માટે મળશે ₹1 લાખની સહાય, તો ખેડૂતોને સાધન ખરીદવા માટે મળશે ₹50,000। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના શરૂ, અનાથ દીકરીઓને મળશે ₹2 લાખની આર્થિક સહાય। કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને મળશે હવે મફતમાં વીજળી। ઉત્તરાયણ નજીક આવતા પતંગ રસિયાઓ માટે આવ્યા છે ખરાબ સમાચાર। સરકારે કરી છે જાહેરાત, વર્ષ 2026 માટે મફત મળશે ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો લાભ। બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, વીઘા દીઠ મળશે હવે ₹22,000ની સહાય। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે મફતમાં ખાતર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2 થી લઈને 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થશે। તો બીજી તરફ અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને પણ સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। જો મિત્રો ઉત્તરાયણની વાત કરવામાં આવે તો પતંગ રસિયો માટે સારા સમાચાર સામે આવ્યા, કારણ કે 14 જાન્યુઆરીના રોજ પવનની ગતિ પતંગને અનુકૂળ રહેશે। સવારે પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે। જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ પવનની ગતિ પણ વધી જશે, જ્યારે સાંજ સુધીમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। 18 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ। નવા વર્ષના આગમન સાથે જ 1 જાન્યુઆરીથી દેશભરમાં અનેક મોટા ફેરફારો લાગુ થયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ઘરના બજેટ અને ખિસ્સા ઉપર પડી છે। રસોડાના ગેસ સિલિન્ડરથી લઈને બેન્કિંગ અને વાહન ખરીદી સુધીના નિયમો છે એ મિત્રો બદલાઈ ગયા છે। ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થઈ ચૂક્યા છે। ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થયા છે, કઈ કઈ વસ્તુ છે મિત્રો મોંઘી થઈ છે અને કઈ વસ્તુ છે એ સસ્તી થઈ છે। તો કે નવા વર્ષની શરૂઆત ઈંધણના ભાવમાં વધારા સાથે થઈ છે, કારણ કે સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹111નો વધારો કર્યો છે, જે 1 જાન્યુઆરીથી નવા દર છે એ જાહેર થયા છે। આ વધારાથી દેશભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોના સંચાલન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે। આ ફેરફાર બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ₹1,691 થઈ ગઈ છે, જ્યારે મિત્રો વાત કરીએ તો 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જેનાથી ઘરેલું ગ્રાહકોને મોટી રાહત મળી છે। બધા શહેરોમાં ઘરેલું રસોઈ ગેસના ભાવ ₹850 લઈને ₹960ની વચ્ચે યથાવત રહ્યા છે। મિત્રો, ત્યાં પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો છે ઘટાડો। નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગેસ કંપનીઓએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.20નો ઘટાડો કર્યો। નવી ટેરિફ સિસ્ટમના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટતા આ નિર્ણય લેવાયો છે। હવે સીએનજીનો નવો ભાવ
₹81.17 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ ₹82.37 હતો. આ ઘટાડાથી રિક્ષા ચાલકો અને મધ્યમ વર્ગના કાર માલિકોને આર્થિક મોટી રાહત મળી છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરને મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટેગના અમલીકરણની જાહેરાત કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર, જીપ, વાન માટે નવો ફાસ્ટેગ જારી કરીને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ આનો ઉદ્દેશ્ય એક્ટિવેશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓ અને બિનજરૂરી હેરાનગતિ દૂર કરવાનો છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન રાશન કાર્ડ ધારકોની યાદીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2020થી ઓક્ટોબર 2025 સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 6.33 લાખથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ અને પારદર્શિતા લાવવાના પ્રયાસને કારણે આટલી મોટી સંખ્યામાં અયોગ્ય લાભાર્થીઓના કાર્ડ બંધ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર ડુપ્લિકેટ રાશન કાર્ડ, અયોગ્ય લાભાર્થીઓ જેમની આવક મર્યાદા ખૂબ જ વધારે હોય, મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ અને કાયમી ધોરણે અન્ય રાજ્ય કે શહેરોમાં સ્થળાંતર કરી ગયેલા લોકોના કાર્ડ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે કે સરકારી અનાજનો લાભ માત્ર ખરેખર જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા ગરીબ પરિવારોને જ મળે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે ₹2000ના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો નવા વર્ષ પર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે, જે વર્ષ 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. દેશભરના લાખો ખેડૂતો ₹2000ના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો ફેબ્રુઆરી મહિનામાં જે કેન્દ્રીય બજેટ રજૂ થશે એ સમયગાળા પછી ખેડૂતોના ખાતામાં ₹2000નો એ 22મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગ્રામીણ પરિવારોને પાકા આવાસ સાથે મળ્યું સન્માનપૂર્ણ જીવન. રાજ્યમાં ચાલુ વર્ષે 93,000 આવાસ સહિત છેલ્લા 3 વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું છે ઘરનું ઘર. લાભાર્થીઓને 1,20,000ની તબક્કાવાર સહાય તેમજ રૂફ કાસ્ટ તબક્કે વધારાના 50,000 સહાય અને પ્લોટ વિહન અંદાજે 3,000 કુટુંબોને વધારાની ₹1,00,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ખુશખબર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેથી ખેડૂતોને તેમની આવક વધારવા અને તેમને સુરક્ષિત રાખવા માટે યોગ્ય સમયે પૂરતા અને ગુણવત્તાયુક્ત ખાતરો મળે તે જરૂરી છે. આ સાથે મિત્રો, જો આપણે જણાવી દઈએ તો કે ખાતર આદેશ 1985 હેઠળ નકલી અથવા તો હલકી ગુણવત્તાવાળા ખાતરનું વેચાણ પ્રતિબંધિત છે અને તેના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનાથ દીકરીઓને શું ખરેખર મળશે ₹2 લાખ? તો કે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ જે બાળકીના માતા પિતાનું અવસાન થઈ ગયું હોય તેમને લગ્ન સમયે સરકાર ₹2 લાખની આર્થિક સહાય આપે છે.
ઉપરાંત કોરોના અને અન્ય કારણોસર અનાથ થયેલા બાળકોને 21 વર્ષના થાય ત્યાં સુધીમાં દર મહિને 4,000 રૂપિયા મળે છે. જો આ રકમમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો કે માસિક 2,000 રૂપિયા મળે છે. માર્ચ 2023થી નવેમ્બર 2025 સુધીમાં સરકારે 228 દીકરીઓને કુલ 12.56 કરોડ રૂપિયા છે ચૂકવવામાં આવશે. તો અનાથ દીકરીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, મળશે 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026ની શરૂઆત સાથે ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ, જેમાં ઘણા રાજ્યોમાં આ સાથે વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ આપવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યો છે. નવા વર્ષના સમયગાળા દરમિયાન નવા વર્ષના સત્રમાં આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કે ખેડૂતો માટે નવી યોજના, જેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોને બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંગે વર્ષ 2025 અને 26 માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરવાનું મૂક્યું હોય. આ સાથે મિત્રો જો નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જો સમાચાર સામે આવ્યા છે કે જેમાં મંજૂરી પત્ર દર્શાવવા માટે મુજબના જરૂરી સાધનીકીય કાગળો આઈ ખેડૂત પોર્ટલ 2.0 અંતર્ગત હેલ્પલાઇન અપલોડ કરી શકાશે. અને નાયબ બાગાયત નિયામકની કચેરી અથવા તો વેરાવળ ખાતે પણ મિત્રો તમે જોઈ શકો છો 31 જાન્યુઆરી સુધીમાં બિનચૂક જમા કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાની મળશે સૌથી મોટી ભેટ. જ્યારે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના 600થી પણ વધુ ગામોના ખેડૂતોને 1,23,000 રૂપિયા ખેડૂતોને છે મિત્રો. અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આથી ખેડૂતોને મિત્રો જો નજર કરવામાં આવે તો અગાઉ રાત્રે વીજ પુરવઠા મળશે હોવાથી મિત્રો જો વાત કરવામાં આવે તો ઉજાગરા છે ખેડૂત મિત્રોને. આ સાથે જંગલી પ્રાણીઓ છે ને જો નજર કરવામાં આવે તો મિત્રો હાલ ક્યારા તૂટ્યા વગર પણ મુશ્કેલીનો સામનો છે ખેડૂત મિત્રો કરી શકે છે, જેની આરોગ્ય અસર છે ખૂબ જ વધારે જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નજર કરીએ તો દીકરીઓને મળી શકે છે 3,000 રૂપિયા દર મહિને. જો તમે પણ 12 પાસ હોય તો તમને મળશે સરકાર તરફથી દર મહિને 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના, આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે સાથે મિત્રો આર્થિક મિત્રો આપણે જણાવી તો કે જો દીકરી ની ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી અથવા તો 4 લાખ રૂપિયાથી ઓછી હોય, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ, તમે આ 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક મહત્વપૂર્ણ ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો તમારું લિવિંગ સર્ટિફિકેટ છે, તમારા જાતિનો દાખલો છે, આ બધા ડોક્યુમેન્ટો છે એ મિત્રો તમે વીસી ઓપરેટર પાસેથી કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ખેતીના સાધન ખરીદવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે સાધન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મોટી ભેટ મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો જેની અંદર 5 જેટલા સાથે મિત્રો સાધનો ઉપર સરકાર દ્વારા પણ મિત્રો તમે જોઈ શકો છો. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 2 પોઝિટિવિટી જોવા મળે છે, જેમાં ₹40,000ની મર્યાદા અથવા તો 30,000. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો હજુ પણ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મફત ઇન્ટરનેટ અને ડિજિટલી સેવાઓને લઈને સૌથી અગત્યના સમાચાર. ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મોટા મફત સ્માર્ટફોન ખરીદવા માટે. સાથે અગત્યના હવામાન સમાચાર ઉપર સાથે મિત્રો જો નજર કરીએ તો જે રીતે ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાને લઈને ગુજરાતની સાથે ભારત સરકારે પણ સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે ફક્ત લેપટોપ અથવા તો
આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત ખાસ કે નવા વર્ષના પ્રારંભમાં જ સસ્તા અનાજ છે, તમે જોઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જનધન યોજના લઈને મોટા સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા અત્યારે હાલ મિત્રો 58 કરોડ પહોંચી ગઈ છે, અને જેમાં 2.74 લાખ કરોડ જમા છે. નાણાકીય સેવાના વિભાગના જણાવ્યા અનુસાર નાગરાજુએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં